હવે ટૂંકમાં તુલસીદાસજી ગોસ્વામી મહારાજનું આપણે જીવન ચરિત્ર જોશું. ભગવાન રામચંદ્ર જ્યારે આ લોકમાંથી વિદાય લીધી એટલે કે સાકેત ધામ ગમન કર્યું, હનુમાનજી મહારાજ આ ધરતી પર જ રહ્યા. હનુમાનજી મહારાજને ભગવાન રામનો વિયોગ થયો એટલે એમણે ભગવાન રામના ચરિત્રનું લેખન કર્યું, રામાયણ લખી અને જઈને મહર્ષિ વાલ્મીકને બતાવી. કારણ કે એ ત્રિકાલદર્શી હતા ને એ જ રામચરિત્રને ખરા જાણનારા હતા. એટલે પ્રમાણ કરાવવા માટે બતાવ્યું કે આ જરીક જોઈને વાંચી આપો, કાંઈ મિસ્ટેક હોય, ભૂલ હોય તો તમે કરેક્શન કરાવો, સુધારો કરાવો. અને એમ કહેવાય કે મહર્ષિ વાલ્મીકે વાંચ્યું અને ભાઈ હનુમાનજી મહારાજ સ્વયં મહાદેવનો જે અંશ છે અને એ જ્યારે લખે ત્યારે અધુરાશ રહે. મહર્ષિ વાલ્મીકે વાંચ્યું, એના મનમાં વિચાર થયો, અરે આવું અદ્ભુત રામચરિત્ર જો આ જગતમાં રહેશે તો મારી લખેલી રામાયણને કોઈ હાથ અડાડશે નહીં. હવે જોજો, આ મને અને તમને શીખાડવા માટે આપણા ઋષિઓ પણ પોતા ઉપર ઓઢીને કેવું ચરિત્ર કરે છે. એના મનમાં એવો ઈર્ષાનો ભાવ જાગ્યો કે આ રામાયણ જો રહેશે હનુમત કૃત રામાયણ તો વાલ્મીક કૃત રામાયણ કોઈ વાંચશે નહીં. એટલે ભાવ થયો કે આ પ્રચાર પ્રસાર ને થાય તો સારું, પણ મારા કરતા વધી જાય એ બરાબર નહીં. અને ઈર્ષા કહેવાય, સમજાય ને તમે? આ આપણે બધા ઈચ્છીએ ખરા કે બધા આગળ વધે, પણ મારા કરતા નહીં. સમજી ગયા તમે? જો મારા કરતા આગળ વધે તો ટાંટીઓ ખેંચવાનો, એમ. આને શું કહેવાય? ઈર્ષા. પણ એવું ક્યારે આપણે કરવું જોઈએ નહીં. સમજી ગયા? બધા ઈચ્છે કે હિન્દુ ધર્મનો પ્રચાર થાય, પણ અમારા વતે થાય, બીજા કરી જાય તો ના પોહાય. હા, બીજા કરી જાય તો ઈ સહન ન થાય. ઈચ્છે ખરા કે હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર થાય, પણ અમારા વતે થાય, અમે કરીએ તો થાય. એવું ના લે ભાઈ. સૌ આગળ વધે, ભલે વધે, એના કર્મ, એની મહેનત, એનું પ્રારબ્ધ. કોઈ પણ વ્યક્તિ આગળ વધે ને થઈ શકે તો આપણે મદદ કરવી, અને હાથનો ટેકો દેવો, પણ કોઈના ટાંટિયા ખેરે ખેંચવા નહીં. અને આપણે આગળ નથી વધતા એ કારણ જ આ હે, ખબર હે તમને? જો સમજો, ભગવાને દરેક વ્યક્તિને એક પ્રકારની આગવી શક્તિ, સમજણ, બુદ્ધિ અને બળ આપ્યો છે. એ વ્યક્તિ એટલી વસ્તુને, બુદ્ધિ, બળ, શક્તિ અને સમજણ, એને પોતે કેમ આગળ વધી શકે એમાં જો વાપરે તો દુનિયાની કોઈ તાકાત એને અટકાવી ન શકે. પણ આપણે આપણી બુદ્ધિ, બળ, શક્તિ અને સમજણને ક્યાં વાપરીએ છીએ? બીજાને પાછા પાડવામાં. આપણે પ્લાન કરી, ફલાણાને કેવી રીતે પાછા પાડશું, આમ કરીશ, એટલે આપણી મગજ શક્તિ ત્યાં વપરાય. પ્લાન થયો પછી શારીરિક રીતે આપણે એક્શન કરવી પડશે ને, તો શારીરિક બળ પણ ત્યાં વપરાણો. હવે મનથી, શરીરથી બીજાના ધંધા ભાંગવામાં જ મંડ્યા છીએ તો આપણો ધંધો કેદી વધે આગળ? સમજાય તમને? માટે બીજાને ભાંગવામાં મહેનત ના કરો, ખુદને આગળ વધારવામાં મહેનત કરો. ભગવાને તમને એવી શક્તિ, સમજણ, બળ અને બુદ્ધિ આપી છે, તમે એક જ સ્ત્રોતમાં વાપરશો, દુનિયાની કોઈ તાકાત તમને ક્યારે પાછા નહીં પાડી શકે. લગભગ તમે બધાએ ખેડૂતનો ધંધો જાણતા હશો, કરતા ભલે નહીં હો પણ જાણતા હશો. કુવામાંથી મોટર આવે, પછી પાણી આવે ને પેલી ટાંકીમાં આવે, પછી ધોરિયામાં જાય. ધોરિયામાં પ્રવાહ ચાલ્યો જતો હોય તો ઈ જોરમાં હોય, પૂરજોશમાં હોય, મતલબ કે પ્રેશર વાળો હોય. પછી એ ધોરિયામાંથી તમે બીજો ધોરિયો કર્યો, ત્રીજો કર્યો, ચોથો કર્યો, 25 ધોરિયા કરી નાખો તો એની પ્રેશર વધે કે ઘટે? ચૂકી જાય ને, હા, ઓછી થઈ જાય. એમ આપણી બુદ્ધિ, બળ, શક્તિ, સમજણને જ્યાં ત્યાં બીજા બધાને પાડવામાં, નીચા પાડવામાં, ટાંટિયા ખેંચ કરવામાં વાપરશું તો આપણો પ્રવાહ બધો વિખાઈ જશે અને આપણે આગળ નહીં વધી શકે. માટે થઈ શકે તો બીજાને મદદ કરો, ના થઈ શકે તો કાંઈ વાંધો નહીં, પણ કોઈને પાછા પાડવાનો પ્રયત્ન નહીં, મનમાં સંકલ્પ પણ ના કરવાનો. પણ મહર્ષિ વાલ્મીકને થોડુંક થઈ ગયું હો, કે જો આ રામાયણ રહેશે તો મારી રામાયણને પછી કોઈ હાથ અડાડશે નહીં. એટલે કીધું કે આ બહુ સરસ છે હો, રામાયણ તમે બહુ સારી લખી. થોડાક વખાણ કર્યા. હનુમાનજી મહારાજ રાજી થયા અને હનુમાનજી મહારાજે કીધું કે મહર્ષિ વાલ્મીક, તમે મારી પાસેથી વરદાન માંગો. અને એ વખતે મોકો જોઈ અને વાલ્મીકી ઋષિએ કીધું કે હનુમાન, તમે વાલ્મીક આ રામાયણ તો બહુ સારી લખી, પણ તમે મને વરદાન આપવા ઈચ્છતા હો તો હું વરદાન માંગુ છું કે આ રામાયણને તમે સમુદ્રમાં પધરાવી દો. આમ હાલે? હાલે? પણ હનુમાનજી મહારાજને મનમાં દુઃખ થયું, પણ વચન આપી ચૂક્યો તો
કે તમે જે માંગશો એ આપીશ. એટલે હનુમાનજી મહારાજે પોતે લખેલી એ રામાયણને સમુદ્રમાં વહેવડાવી દીધી. પણ મનમાં દુઃખ લાગ્યું હતું એટલે શાપ આપ્યો વાલ્મીકી મહર્ષિને કે મહર્ષિ, તમે વિના કારણે મારી સાથે અન્યાય કર્યો. જાઓ, હું તમને શાપ આપું કે તમારે બીજો જન્મ ધારણ કરીને આ રામાયણનું લેખન કરવું પડશે. અને એ જ વાલ્મીકી ઋષિ બીજા જન્મમાં ગોસ્વામી તુલસીદાસ રૂપે અવતર્યા છે. એટલે એવું રામાયણનું એમણે આલેખન કરી શક્યું.